ધોરાજી સિટી પોલીસ વિસ્તારમાં વ્યાજખોરી અટકાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યાજખોરી અટકાવવા અને નાણાકીય ધિરાણને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે શહેર પોલીસ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। આ લોન મેળામાં જુદી જુદી બેંકો સહભાગી બની હતી। આ દરમિયાન લોન મેળામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ભારતીયોના જે પૈસા છે જે સાયબર ફ્રોડના ભોગ બને છે એ સાયબર ફ્રોડની આખી ચેનલના તમે એક પાર્ટ બની જાઓ છો અને આ 5-10 હજાર રૂપિયાની લાલચે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના તમે અપરાધી બનો છો। એટલે મહેરબાની કરી અને આ બેન્કિંગ ફ્રેટર્નિટીને પણ મારી સલાહ છે અને આપ સામાન્ય નાગરિકોને પણ મારી અપીલ છે કે આવું કોઈ બેન્કિંગ મ્યુલ્સ અથવા તો એવા કોઈ સસ્પિશિયસ અકાઉન્ટ ઓપનિંગ માટે આવે તો તમે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો। અને સામાન્ય જનતાને મારી અપીલ છે સાહેબના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે આપ લોકો ક્યારેય આવા ટ્રેપમાં ના ફસાતા। એ ટૂંક સમય માટે 5-10 હજાર રૂપિયા તમને વાલા લાગશે પણ કોઈકની આખી જીવનભરની કમાયેલી પેન્શનની મૂડી તમારા અકાઉન્ટમાં ફ્રોડ તરીકે આવશે અને તમે પણ અપરાધી બનશો। આજરોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। એમનો ઉદ્દેશ્ય આ છે કે કેટલા લોકો જે છે વ્યાજખોરીથી અને ઊંચા વ્યાજમાં મળવાવાળા લોન્સના ભોગ બની જશે। એના માટે જો છે આ લોન મેળાના આયોજન કરવામાં આવે છે જેથી કોમન લોકોને જો છે સારા વ્યાજના રેટ્સમાં અને ઓછા રેટ્સમાં જો છે સરળતાથી ફોર્મલ લોન્સ અને ક્રેડિટ મળી શકે છે। આ આયોજનમાં 11 જેટલા બેન્કિંગ સંસ્થા છે ઉપસ્થિત છે જેમાં શેડ્યુલ કમર્શિયલ અને કોઓપરેટિવ બેંક્સ પણ છે અને 250 જેટલા લોકોની પાર્ટિસિપેશન છે। એમાં સાયબર ક્રાઇમ અને જો બીજા ફાઇનાન્શિયલ ફ્રોડ્સ બની રહ્યા છે એમને માટે પણ જો છે અવેરનેસ આપવામાં આવી।